ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી બેનાબેન ચુડાસમાના અધ્યક્ષસ્થાને મળેલ બેઠકમાં શહેરના પ્રજાજનો માટે વિકાસના કાર્યો કરવા માટે 23.73 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું। બજેટની બેઠક મળેલી, જેમાં કુલ 24 સદસ્યો પૈકી 22 સદસ્યો હાજર રહી તથા 2 સદસ્યોના વિકાસના કામોને વેગ આપવા માટે 23.73 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું। શક્તિ સરોવર બ્યુટિફિકેશનનું કામ, ધીરુભાઈ અંબાણી પબ્લિક ગાર્ડન રિનોવેશનનું કામ તેમજ સીસી રોડના કામો, પેવર બ્લોકના કામો, સેનિટેશન શાખા માટે ટ્રેક્ટર ખરીદવાનું કામ, પ્રજાજનોને ઇમરજન્સી સુવિધા માટે એમ્બ્યુલન્સ ખરીદવાનું જાહેર કરવામાં આવેલ તેમજ સ્ટ્રીટ લાઇટો અને નલ સે જલ યોજના ફેઝ 2 અંતર્ગત બાકી રહેતા વિસ્તારોમાં પીવાના પાણીની લાઇનોનો પણ સમાવેશ કરવામાં આવેલ। આ તકે બેઠક દરમિયાન વિવિધ સમિતિઓની રચના પણ કરવામાં આવેલ, જેમાં કારોબારી ચેરમેન તરીકે ધીરુભાઈ સમતભાઈ ડાભીની નિમણૂક કરવામાં આવેલ તથા શાસક પક્ષના નેતા તરીકે વીરાભાઈ સરમણભાઈ વાઢેર, દંડક તરીકે પ્રકાશભાઈ શાંતુભાઈ સુખડિયા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે કવિતાબેન દિનેશભાઈ ચુડાસમા, રોશની સમિતિના ચેરમેન તરીકે અશોકભાઈ પાંચાભાઈ ચુડાસમા, બાંધકામ સમિતિના ચેરમેન તરીકે જીવાભાઈ કરશનભાઈ વાઢેર, પાણી પુરવઠા સમિતિના ચેરમેન તરીકે રંજીતભાઈ લખમણભાઈ ડાભી અને સેનિટેશન સમિતિના ચેરમેન તરીકે ભારતીબેન પર્વતભાઈ પંડિતની નિમણૂક કરવામાં આવેલ હતી। ત્યારે આ તકે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ બેનાબેન હીરાભાઈ ચુડાસમા, ઉપપ્રમુખ દિલીપકુમાર લક્ષ્મીદાસ શાહ સહિત કુલ 24માંથી પ્રમુખ, ઉપપ્રમુખ સહિત કુલ 22 સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી પ્રતાપ સિસોદિયા।